રાજકોટમાં સમૂહ લગ્નના નફ્ફટ આયોજકો ફરાર થઈ ગયા। લોકો પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યા તો ખરા, પરંતુ આયોજન સમયે તેઓ ત્યાં ફરક્યા જ નહીં। તેમાં સંદેશ ન્યૂઝની ટીમ આયોજકના ઘરે પહોંચી છે। આયોજક દિલીપ વરસડાના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। હેડગેવાર ટાઉનશીપમાં દિલીપ વરસડાનું ઘર આવેલું છે। દિલીપ વરસડાના ઘરે પણ ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા છે। લગ્નના સપના દેખાડી આયોજકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે। નફ્ફટ આયોજકો ક્યાં છુપાઈ ગયા તેની કોઈ ભાળ નથી। ઠગ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે પોલીસ પણ પહોંચી છે। મયુર સોની આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। આયોજકના ઘરેથી સીધા તેઓ માહિતી આપી રહ્યા છે। મયુર, કયા સ્થાને કઈ જગ્યાએ તેનું ઘર આવેલું છે અને સાથે સાથે કયા પ્રકારની લેટેસ્ટ અપડેટ આ સમગ્ર મામલામાં અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? અંકિત, જે પ્રકારે સમૂહ લગ્નનું આયોજન થયું ને આયોજકો ભાગી ગયા છે, સૌથી પહેલા અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટના રેલનગર અંદર આવેલી હેડગેવાર ટાઉનશીપની અંદર આવેલા પહેલા માળે 102 નંબરના ફ્લેટની અંદર ગોહેલ દિલીપભાઈ અહીંયા લખેલું છે। આ ગોહેલ દિલીપભાઈનો ફ્લેટ છે। આયોજકો પૈકી એક દિલીપભાઈ છે અને એમના ઘરે આ પ્રકારના અલીગઢી તાળા લાગ્યા છે। અહીંયા જે આસપાસના પાડોશીઓ રહે છે એમને પણ આશ્ચર્ય થયું છે કે આવડી મોટી ઘટના કઈ રીતે ઘટી। બેન, શું નામ છે તમારું? મારું નામ રિંકુબેન। રિંકુબેન, આ દિલીપભાઈને તમે ઓળખો છો? હા, અમે ઓળખી છીએ। ક્યાં સુધી અહીંયા હતા? એમને સમૂહ લગ્નનું આયોજન કર્યું, અત્યારે અચાનક વહી ગયા છે। ક્યારે તાળું લાગ્યું એમના ઘરે? એને આજ સવારે જ લાગ્યું તાળું અને દિલીપભાઈ કાલ રાતે જ વયા ગયા છે। તમને કોઈ માહિતી છે સમૂહ લગ્ન એને કરતા કે કોઈ ડાયરા કે સામાજિક કાર્યક્રમ? ના, એવું તો મને કઈ માહિતી નથી। એટલી ખબર છે કે આ સમૂહ લગ્ન કરે છે, એમ આયોજક છે સમૂહ લગ્નના। પરિવારમાં કોણ કોણ છે? એ પરિવારમાં એને એક દીકરો છે, દીકરી છે અને પોતે બે એને હસબન્ડ ને વાઈફ છે। આપણે બીજા લોકોની સાથે પણ વાત કરીએ। બેન, ક્યારેય તમે કલ્પના કરી છે કે અહીંયા જે તમારા પાડોશમાં રહેતા હતા એ સમૂહ લગ્નનું આયોજન કરતા હતા અને અચાનક વહી ગયા છે? એ રાતે તો હતા જ, સવારે નહોતા જોયા અમે। સવારના નથી? સવારના નથી, રાતે હતા। 28 લગ્નનું આયોજન કર્યું હતું, 28 જાન આવી હતી, એક પણ લગ્ન થઈ શક્યા નથી, બધા જ લોકો રોતા હતા। તમને લાગ્યું છે કે દિલીપભાઈ આવું કરી શકે કે આ પ્રકારનું કારણ કરવાનું? ના, અમને પણ સમૂહ લગ્નમાં એને આવવાનું કીધેલું છે। તમને કીધું હતું? કીધું તું, હા, અમારે કીધેલું જ હતું। પણ તોય તમને ખબર છે કે આવું કઈ થઈ ગયું? ના, એમને ક્યાંથી કઈ ખબર જ હોય। તો પાડોશીઓ છે એમને પણ આશ્ચર્ય થાય છે, કારણ કે સમૂહ લગ્નનું આયોજન તમામ લોકોને આપ્યું હતું, આડોશ પાડોશમાં પણ આપ્યું હતું, પરંતુ અહીંયા ગઈકાલ રાતથી દિલીપભાઈ છે એ ચાલ્યા ગયા છે અને સવારથી એમનું ઘર બંધ છે। અહીંયા અલીગઢી તાળા લાગ્યા છે। આ પૈકીના કુલ 3 આયોજકો છે કે જેમના ફોટા સંદેશ ન્યૂઝ ઉપર આવી રહ્યા છે। એક ચંદ્રેશભાઈ કરીને છે, બીજા દિલીપભાઈ છે અને ત્રીજો એક વ્યક્તિ છે। આ 3 વ્યક્તિઓ મુખ્ય આયોજક હતા। 15,000 થી લઈને 40,000 રૂપિયા સુધી અલગ અલગ લોકો પાસેથી લેવામાં આવ્યા હતા। કન્યા પક્ષે અને વર પક્ષે બંને પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। આયોજન કરી દેશું, સારો કરિયાવર આપશું, આ બધી વાતો કરવામાં આવી હતી, પરંતુ એક પણ લગ્ન ના થાય। એટલું જ નહીં, પરંતુ ગણેશ સ્થાપન પણ ના થઈ શક્યું અને 28 જાન છે લીલા તોરણે પાછી ફરી। આયોજન સ્થળે હાલ કેવી પરિસ્થિતિ? શું ત્યાંથી તમામ જે વર પક્ષ કન્યા પક્ષ હતા તે તમામ લોકો ઘરે જતા રહ્યા છે? પોલીસ તપાસ કયા પ્રકારે થઈ રહી છે આ મામલામાં? હવે મયુર, અંકિત, આયોજન સ્થળે લગભગ 1.5 કલાક બાદ પોલીસ આવી પહોંચી હતી, પરંતુ પોલીસ આવી પહોંચે એ પહેલા મોટા ભાગની તમામ જાનો છે એ લીલા તોરણે પરત ફરી ચૂકી હતી। એટલું જ નહીં, પરંતુ જે કન્યા પક્ષે કન્યા લઈને આવેલા જે માંડવિયા હતા એ પણ પોતપોતાના વાહનની અંદર રવાના થઈ ગયા હતા। રાજકોટના જે સગાવાલા હતા એમને પણ પોતાના ઘરે જવા માટે તેમને કહી દેવાયું હતું। અંકિત, અહીંયા ઉમેરી દઉં કે કેટલાક લોકો તો તાલાલાથી પણ આવ્યા હતા, કેટલાક લોકો ભાવનગરથી આવ્યા હતા, કેટલાક તો કેશોદ, જે અહીંથી લગભગ 200 કિલોમીટર દૂર છે, ત્યારથી જાન અને કન્યા બંને લઈને આવ્યા હતા। એમને આશા હતી કે સારા લગ્ન થશે, પરંતુ કોઈ લગ્ન ના થયા। તમામ પરિવારો છે એમની આશા ઉપર પાણી ફરી વળ્યું। કન્યા, અનેક એવી કન્યા હતી કે જેમના માતા નહોતા, કોઈને તો માતા પિતા બંને ના હતા, તેમના સગા સ્નેહીઓ, મામા કે કાકા એમને પરણાવવા માટે આવ્યા હતા, પરંતુ એવો ચોધાર આંસુએ રડી પડ્યા હતા। સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી કરી હતી। સંદેશ ન્યૂઝે આ લોકોના લગ્ન કરાવવા માટેની એક સામાજિક પહેલ પણ કરી હતી। એમને દિલાસો આપ્યો કે તમારા લગ્ન નહીં અટકે, સંદેશ પરિવાર છે તમારા લગ્ન કરાવશે, તમામ જે કંઈ ખર્ચ થશે એ પણ ઉપાડવા તૈયારી બતાવી હતી।
પરંતુ એમને સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો માનવતા દર્શાવવા માટે, અને કહ્યું હતું કે અમારા લગ્ન તો આ લોકોએ બગાડી નાખ્યા છે, હવે લગ્ન કાં તો તેઓ આર્ય સમાજ હતો તો ઘરમેળે લગ્ન કરીને આગળની વિધિ પતાવશે. અહીંયા જે કાંઈ એમની સાથે થયું છે એને લઈને તે તમામ ગોરબાપાઓ હતા એ પણ દુઃખી હતા. ગોરબાપાએ પણ કહ્યું કે માત્ર ₹1.25 છે એ દક્ષિણા લઈને આ લોકોના લગ્ન કરાવવા તેઓ તૈયાર છે, પરંતુ આઘાત પામેલા વરપક્ષ અને કન્યા પક્ષે લગ્ન કરવાનું આજે ટાળ્યું હતું અને પોતપોતાના ઘરે રવાના થયા હતા. ત્યાં અત્યારે સોંપો પડે તે પ્રકારની સ્થિતિ છે. માત્ર માંડવો જ હતો, ગણેશ સ્થાપન પણ નહોતું થઈ શક્યું, નહોતો એક પણ પ્રકારની વિધિ થઈ. એટલે એમ કહી શકાય કે 28 પરિવારોના લગ્ન છે રખડી પડ્યા હતા આ 3 આયોજકોના કારણે.